નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કન્વર્ઝન ઓર સેલ ઓફ બિઝનેસ. એનો એક્ઝામ્પલ નંબર 15. બંસરી, મુરલી એન્ડ બીન are partners sharing profit and loss in the ratio of 5:3:2, 5:3:2. Their balance sheet as on 31st March 2021 is as under: land building, machinery, investment, bills receivable, stock, આટલી વસ્તુ અને એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેન, આટલી વસ્તુ રિયલાઇઝેશનમાં ડેબિટ સાઇડ, કેશ બેંક નવી કંપની લેતી હોય તો રિયલાઇઝેશનમાં અને ન લેતી હોય તો કેશ બેંકમાં. કેપિટલ બંસરી, મુરલી, બીનની ક્રેડિટ સાઇડ. અહીંયા બંસરીને આપણે BN, M એટલે મુરલી અને BI એટલે બીન એવી રીતે ઓળખીશું. પછી ક્રેડિટર્સ, બિલ્સ પેયેબલ, અનપેડ એક્સપેન્સીસ, ત્રણ લાયબિલિટી રિયલાઇઝેશનની ક્રેડિટ સાઇડ. રિઝર્વ ફંડ એ પ્રોફિટ એન્ડ લોસ પ્રમાણે કેપિટલ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ ફાળવી દેવાનું. The business of firm is sold to Rhythm Orchestra Limited. એટલે નવી કંપનીનું નામ રહેશે Rhythm Orchestra Limited. એટલે RO લખીએ આપણે, RO Limited. ત્યાર પછી નંબર 1, revalued assets and machinery. Assets are machinery 80,000, stock 12,000, land building 62,800. Second, other assets except cash and investment. બે વસ્તુ નહીં લે, કેશ અને ઇન્વેસ્ટમેન્ટ. એન્ડ લાયબિલિટી ટુ બી કન્સિડર્ડ એઝ ઓન બુક વેલ્યુ. અને લાયબિલિટી બંને લઈ લેશે, સોરી ત્રણ છે, ત્રણેય લઈ લેશે બુક વેલ્યુ પ્રમાણે. 3, કંપની અગ્રીડ ટુ પે 40,000 એઝ ગુડવિલ. ગુડવિલ પેટે 40,000 આપશે. 4, કંપની પેડ 10,000 ઇક્વિટી શેર each of ₹10 for purchase price and remaining amount in cash. એટલે 10,000 શેર into 10, 1 લાખ ના ઇક્વિટી શેર ને બાકીની કેશ. પાર્ટનર્સ સોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ 10,000, ભાગીદારો 10,000 માં ઇન્વેસ્ટમેન્ટ વેચી દે એટલે એન્ટ્રી થાય બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. એન્ડ સોલ્ડ 7,000 ઇક્વિટી શેર્સ એટ ₹12 એન્ડ રિમેનિંગ શેર્સ they took away at their profit and loss ratio. એને 10,000 શેર જે મળ્યા એમાંથી 7,000 શેર 12 લેખે વેચી દીધા. તમને યાદ હોય તો આપણે આવી એક એન્ટ્રી પહેલા લખેલી, તો આવી એક એન્ટ્રી પહેલા લખવાની પછી એની ખતવણી કરવાની. બાકી વધે એટલા શેર પાર્ટનર્સ પ્રોફિટ શેરિંગ રેશિયો પ્રમાણે વેચી લેશે. બસ આટલી વસ્તુ છે. તો પહેલા પરચેઝ પ્રાઇસ શોધવી પડે નેટ એસેટ્સ મેથડ થી. ફર્સ્ટ ઓફ ઓલ ગુડવિલ 40,000, નંબર 1 મશીનરી 80,000, એમાં છે સ્ટોક 12,000, land building 62,800, other assets ઇન્વેસ્ટમેન્ટ અને કેશ સિવાયની જોઈએ તો લેન્ડ બિલ્ડિંગ આવી ગયું, મશીનરી, ઇન્વેસ્ટમેન્ટ્સ એ નવી કંપની લેતી નથી. બિલ્સ રિસીવેબલ 5,200, સ્ટોક એની નવી કિંમત આવી ગઈ. કેશ બેંક નવી કંપની લેતી નથી અને એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેન એ એસેટ નથી, એ અપાશે નહીં. 5 એસેટ્સ લેશે એનું ટોટલ થાય 2 લાખ. અને બધી જ લાયબિલિટી લેશે તો લાયબિલિટી 3 છે. ક્રેડિટર્સ 45,000, bills payable 6,500 and unpaid expenses 500. $52,000 and 1,48,000 purchase price. આના પેટે બે વસ્તુ જ મળશે, ઇક્વિટી શેર કેપિટલ એન્ડ કેશ. 10,000 shares each of ₹10 is equal to 1 lakh and 48,000 cash. આટલું થાય એટલે બેલેન્સ શીટ લખી દેવાનું. રિયલાઇઝેશનની ડેબિટ સાઇડ ટુ એસેટ્સ અકાઉન્ટ
કેશ બેંક સિવાય બધું જ. લેન્ડ બિલ્ડિંગ 1,28,000, મશીનરી 60,000, ઇન્વેસ્ટમેન્ટ 12,000, bills receivable 5,200, stock 9,000, advertisement campaign 15,000. बैंक कैश एंड बैंक में डेबिट साइड टू बैंक बैलेंस बीडी 12,800. ઉપરની અમાઉન્ટ નું ટોટલ થાય 2,29,200. कैपिटल છે, कैपिटल अकाउंट में क्रेडिट साइड बाय बैलेंस बीडी 75, 45, 65. क्रेडिट साइड बाय रिजर्व फंड 5,000 ने प्रॉफिट शेयरिंग रेशियो प्रमाणे फाळवीए तो 2,500, 1,500 and 1,000. ત્રણ લાયબિલિટી રિયલાઇઝેશન ની ક્રેડિટ સાઇડ બાય liabilities account creditors 45,000, bills payable 6,500 and unpaid expenses 500, 52,000. હવે परचेज प्राइस ની બે એન્ટ્રી 1,48,000 रिदम ऑर्केस्ट्रा टू रियलाइजेशन અહીંયા લખાશે ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ 1,48,000 અને અહીંયા બાય रिदम ऑर्केस्ट्रा लिमिटेड अकाउंट 1,48,000. આ બંનેની એન્ટ્રી બંને સાઈડ ડેબિટ સાઈડ અને रिदम ऑर्केस्ट्रा ની ક્રેડિટ સાઈડ. इक्विटी शेयर ની डेबिट साइड टू रिदम ऑर्केस्ट्रा लिमिटेड अकाउंट 1 lakh. कैश बैंक ની डेबिट साइड टू रिदम ऑर्केस्ट्रा लिमिटेड अकाउंट 48,000. रिदम ऑर्केस्ट्रा ની क्रेडिट साइड बाय इक्विटी शेयर कैपिटल 1 lakh by बैंक अकाउंट 48,000, टोटल 1,48,000. આ અકાઉન્ટ ક્લોઝ થઈ જશે. ચલો આટલું થાય એટલે નિયમ કે જે એસેટ્સ નવી કંપની ન લેતી હોય એ વેચી દેવાની. તો અહીંયા તમને એવું કીધું છે કે એક ઇન્વેસ્ટમેન્ટ કેશ નથી લેતી એ વેચવાની ન હોય, પણ ઇન્વેસ્ટમેન્ટ નવી કંપની નથી લેતી જે પાર્ટનર્સ 10,000 માં વેચી દે છે એટલે એન્ટ્રી થાય બેંક ટુ રિયલાઇઝેશન. અહીંયા લખાશે ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ અને અમાઉન્ટ છે એની 10,000 બાય બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ ઇન્વેસ્ટમેન્ટ 10,000. ત્યાર પછી જો કોઈ લાયબિલિટી નવી કંપની ન લેતી હોય તો ચૂકવી દેવાની. આ ત્રણ લાયબિલિટી એ ત્રણે લઈ જાય. ત્યાર પછી રિયલાઇઝેશન એક્સપેન્સીસ હોય તો ચૂકવી દેવાનું એ નથી. હવે નવી કંપની પાસેથી શેર મળે એનો નિકાલ કરવાનો. તો અહીંયા તમને એવું કીધું છે કે 7,000 શેર 12 લેખે વેચ્યા તો એની પહેલા એન્ટ્રી લખીએ આપણે. 7,000 શેર વેચે એટલે એન્ટ્રી થાય બેંક અકાઉન્ટ ડેબિટ 7,000 into 12 84,000 by to equity share capital account into bracket 7,000 into એ જે હતો એટલાનો 10 એટલે 70,000 and by to જેટલો પ્રોફિટ થાય એટલો રિયલાઇઝેશન માં ક્રેડિટ સાઇડ રિયલાઇઝેશન અકાઉન્ટ
7,000 into 2 14,000 અને આને ખતવણી કરીએ તો કેશ બેંક ની ડેબિટ સાઇડ ટુ ઇક્વિટી શેર 70,000 ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 70 એટલે 70 ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ 14,000 અને આ બંનેની બીજી એન્ટ્રી બંનેના અકાઉન્ટની ક્રેડિટ સાઇડ એટલે ઇક્વિટી શેરની ક્રેડિટ સાઇડ બાય બેંક અકાઉન્ટ આ 1 લાખ ના મળ્યા તેમાંથી 70,000 ના વેચી દીધા 84 માં એટલે 40,000 પ્રોફિટ અને પ્રોફિટ થાય તો રિયલાઇઝેશન ની ક્રેડિટ સાઇડ બાય બેંક અકાઉન્ટ 14,000 અને હવે બાકી વધે 30,000 ના શેર વધે એ પાર્ટનર્સ એના પ્રોફિટ શેરિંગ રેશિયો પ્રમાણે લઈ જશે એવું તમને કીધું છે એટલે ત્રણેયને ભાગમાં આવશે 15,000 9,000 6,000 by Beans account by M's account and BI Beans account total 1 lakh. Capital account ની debit side to equity share capital account 15,996 આ બંને અકાઉન્ટ ક્લોઝ થઈ ગયા હવે રિયલાઇઝેશન અકાઉન્ટ ક્લોઝ કરીએ તો રિયલાઇઝેશન નું ટોટલ થશે 2,29,200 ડેબિટ સાઇડ નું વધુ આવશે 229,200 અને ક્રેડિટ સાઇડ લોસ આવશે 5,200 બાય capital account into bracket loss first time loss આવી BN M and BI બંસરી મુરલી and બીન એ ફાળવી દઈએ નફા નુકસાન પ્રમાણે તો 2,600 1,560 and 1,040 capital account ની debit side to realization account 2,600 1,560 1,040 capital account close करिए तो ત્રણેયના ટોટલ આવશે 77,500 46,500 66,000 77,500 46,500 66,000 અને ત્રણેયમાં ડિફરન્સ આવશે ડેબિટ સાઇડ 59,900 35,940 and 58,960 to bank account. Bank ની credit side by BN's account, BN's capital account 59,900 by M's account 35,940 by BI's account 58,960 અને બેંક અકાઉન્ટ નું ટોટલ કરીએ તો 1,54,800 Thank you very much, friends.